જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ મેથી બેસનના પુડલા। આ પુડલા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે 5 થી 7 જ મિનિટમાં આ પુડલા બનાવીને તૈયાર કરી શકો છો। અને સવારની ભાગદોડમાં તમારે નાસ્તામાં શું બનાવું તે વિચારી રહ્યા હોય તો આ રીતના તમે ઇન્સ્ટન્ટ ફટાફટ પુડલા બનાવીને સોસ સાથે સર્વ કરી શકો છો અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે કે આપણે આજે એકદમ પરફેક્ટ રીતે આ પુડલાનું બેટર બનાવીશું અને પુડલા બનાવીને આપણે બતાવીશું। તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા આવી જાય એવા ગરમા ગરમ મેથી બેસનના પુડલા। તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું। સૌથી પહેલાં આપણે પુડલા બનાવવા માટે આ રીતના કોઈ પણ મોટું વાસણ લઈ લેવાનું। હવે આપણે તેની અંદર 1 વાટકી જેટલો ચણાનો લોટ લઈશું। જે તૈયાર પેકેટ આવે છે બેસનનું તે જ મેં આ ચણાનો લોટ લીધો છે। તો આપણે તે એડ કરીશું। લોટને તમારે ચાળી અને પસીટ લેવાનું છે। હવે આપણે 1 વાટકી જેટલી ઝીણી મેથી સમારીને લીધી છે। અત્યારે શિયાળો છે એટલે લીલી મેથીના પુડલા એકદમ સરસ લાગે છે। થોડુંક આપણે લીલું લસણ ઝીણું કટ કરીને લીધું છે। શિયાળો હોય એટલે લીલું લસણ પણ તમારે ચોક્કસથી નાખવાનું। પુડલા એકદમ સરસ બનીને તૈયાર થશે। 1 ટેબલસ્પૂન આપણે મરચાંની પેસ્ટ નાખીશું। 1 ટેબલસ્પૂન આપણે આદુ અને લસણની પેસ્ટ નાખીશું। આપણે લીલા લસણનો પણ ઉપયોગ કર્યો છે અને સૂકા લસણનો પણ ઉપયોગ કર્યો છે। 1 વાટકી જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું। પિંચ જેટલી આપણે હળદર લઈશું। 1 ટેબલસ્પૂન આપણે લાલ મરચું પાવડર લઈશું। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। થોડીક આપણે હિંગ નાખીશું। ચણાનો લોટ એટલે હિંગ તમારે ચોક્કસથી નાખવાની। 1 ટેબલસ્પૂન આપણે ધાણા જીરુંનો પાવડર નાખીશું। હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું। જો તમે આ રીતના મેથી અને બધા મસાલા તૈયાર કરીને રાખ્યા હશે તો પુડલા ફક્ત તમારા 5 થી 7 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। સવારમાં તમે ચા સાથે આ નાસ્તો ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો। મેં અત્યારે જે લીલા મરચાં નાખ્યા છે, જો તમારે બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો તમે લીલા મરચાંને સ્કીપ કરી શકો છો। હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલો ઝીણો જે રવો આવે છે તે લઈશું। તેનાથી આપણા પુડલા એકદમ સરસ ક્રિસ્પી બને। રવાને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડું થોડું પાણી નાખીને બેટર બનાવી લઈશું। અત્યારે તો આપણે લીલા લસણ, ધાણા અને મેથીના જ પુડલા બનાવી રહ્યા છે। પુડલા ઘણા અલગ અલગ પ્રકારના બને છે। તમે સિમ્પલ પણ બનાવી શકો છો, પણ અત્યારે શિયાળો છે તે લીલી મેથી, લીલું લસણ અને લીલા ધાણા એકદમ તાજા મળતા હોય છે એટલે પુડલાનો સ્વાદ અને ખાવાની ખૂબ મજા આવી જાય છે। થોડું થોડું પાણી નાખીને જ આપણે આ બેટર બનાવવાનું છે। એક સાથે તમારે પાણી નથી નાખી દેવાનું। એકદમ સરસ આપણું બેટર મિક્સ કરી દીધું છે। આ રીતના બેટર તમારે થોડું પતલું રાખવાનું, કારણ કે આપણે અંદર રવો ઉમેર્યો છે એટલે રવો થોડું પાણી શોષી લેશે, એટલે બેટર તમારે પતલું રાખવાનું। છેલ્લે આપણે અડધી ટેબલસ્પૂન જેટલો અજવાને આ રીતના હાથ વડે મસળીને પછી તેની અંદર એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। ત્યારે જ આ ખીરાને તમારે ચાખી લેવાનું, એટલે તમને કોઈ પણ મીઠું કે કોઈ મસાલા ઓછા હોય તો તમે નાખી શકો છો। બેટર એકદમ સરસ આપણે મિક્સ કરી દીધું છે। હવે આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને બેટરને રેસ્ટ આપીશું। 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। બેટરને આપણે વખત હલાવી લઈશું। એકદમ સરસ આપણું પરફેક્ટ આ બેટર બનીને તૈયાર થયું છે। હવે આપણે ગરમા ગરમ પુડલા ઉતારી લઈશું। ગેસ ઉપર આપણે નોનસ્ટિક તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે। નોનસ્ટિક તવા ઉપર પુડલા એકદમ સરસ બને છે। હવે આપણે 2 ટીમ્પા જેટલું તેલ નાખીશું। તેલને આપણે સારી રીતે ફેલાવી લઈશું। તવો આપણો એકદમ સરસ ગરમ થઈ ગયો છે। હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે આપણે એડ કરીશું। તમારે કઈ રીતના નાનો મોટો બનાવો છે પુડલો
એ રીતના તમારે આ બેટરને એડ કરવાનું. આ રીતના તમારે પાથરી દેવાનું. આ રીતના આપણે ગોળ સરસ પુડલાને પાથરી લીધો છે. હવે આપણે ઉપરની સાઈડમાં તમને લાગે કે પુડલો એકદમ સરસ ચડી ગયો છે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. ગેસ તમારે મીડિયમ રાખવાનો. ફરીથી આપણે થોડું તેલ ઉપરથી આ રીતના નાખીશું અને સાઈડમાં પણ આપણે નાખીશું. થોડીક વાર માટે આપણે પુડલાને નીચેની બાજુમાં સરસ શેકાવા દેવાનું છે. જો નોનસ્ટિક તવો હશે તો આ રીતના તમે ફેરવશો તો આખો પુડલો તમારો આખા તવાની અંદર સરસ ફરશે. હવે આપણે નીચેની સાઈડમાં સરસ શેકાઈ ગયો છે તેને આપણે પલટાવી લઈશું. એકદમ ધીમેથી આપણે આ પલટાવવાનું છે. નીચેની સાઈડમાં સરસ આપણો પુડલો શેકાઈ ગયો છે અને એકદમ સરસ ક્રિસ્પી બન્યો છે. તમે જોઈ શકો છો નીચેની સાઈડમાં પણ આપણે આ રીતના હલાવશું તો સરસ પુડલો આખા તવાની અંદર ફરી રહ્યો છે. એટલે તમારે બની શકે તો આ રીતના નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરવાનો. જે લોકો નવા હોય અને જેને આ રીતના પુડલા બનાવવા હોય તેને આ રીતના નોનસ્ટિક તવાનો જ ઉપયોગ કરવાનો. થોડો તવો જાડો હશે તો તમારો પુડલો નીચે કે ઉપર એક કે સાઈડમાં બળશે ને અને પુડલા એકદમ સરસ બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો આપણે એકદમ ઓછું તેલ નાખ્યું છે તો પણ પુડલો બંને સાઈડમાં એકદમ સરસ શેકાઈ રહ્યો છે. મેં અત્યારે થોડો મોટો બનાવ્યો છે. તમે નાની સાઈઝનો પણ બનાવી શકો છો. નીચેની સાઈડ પણ એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ છે ને પુડલો આપણો સરસ શેકાઈ ગયો છે. પુડલો શેકાય છે ને એકદમ સરસ લીલા લસણ, મેથી અને ધાણાની ફ્લેવર એકદમ સરસ આવી રહી છે. આપણે પુડલાને નીચે ઉતારી લઈશું. તો આપણે ફરીથી થોડું તેલ નાખી દીધું છે તવાની અંદર. તો બીજો પુડલો પણ આપણે એ જ રીતના બનાવી લઈશું. તમે આ ખીરાને રાતે પણ બનાવીને રાખી શકો છો અને સવારમાં તમે ફટાફટ આ પુડલા બનાવીને ચા સાથે કે ટિફિનમાં કે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. એકદમ ઇન્સ્ટન્ટ આ પુડલા બનીને તૈયાર થઈ જાય છે અને બહુ મહેનત પણ નથી થતી. પુડલાને સરસ પાથરી દીધો છે અને આ રીતના કરશો એટલે જે તેલ હોય આજુબાજુ બધી કિનારી પર આ રીતના લાગી જાય અને પુડલો સરસ આપણો આખા તવાની અંદર ફરે. ગેસને આપણે ધીમો રાખીશું. તો પુડલાને આપણે સરસ પલટાવી લીધો છે. તો આપણો પુડલો એકદમ સરસ બની ગયો છે. આ રીતના આપણે બધા જ પુડલા બનાવી લઈશું. તો આપણા પુડલા એકદમ સરસ થઈ ગયા છે. પુડલાને આપણે સર્વ કરી લઈશું. તૈયાર છે આપણા ગરમા ગરમ બેસન મેથીના પુડલા. એકદમ ખાવાની મજા પડી જાય એવા આપણા આ પુડલા બનીને ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે. તેને મેં ટામેટાની ચટણી સાથે સર્વ કર્યા છે. તો સવારમાં તમારી ભાગદોડની અંદર લંચ બોક્સમાં કે તમે ટિફિનમાં પણ ફટાફટ બનાવીને તમે સર્વ કરી શકો છો. ચા સાથે, સોસ સાથે, દહીં સાથે તમે એકલા પણ ખાશો તો પણ આ પુડલા એકદમ સરસ લાગે છે. શિયાળામાં તમે આ પુડલા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પુડલાની રેસીપી કેવી લાગી. જો તમને આ પુડલાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.